કરોડો કડવા પાટીદારોના કુળદેવી ઉમા માતાજીના પ્રાગટ્ય સ્થાન, તીર્થસ્થાન અને આસ્થાનું કેન્દ્ર ગણાતા ઊંઝા ખાતેના મા કુળદેવી ઉમા માતાજી મંદિર ખાતે દેવપોઢી 11 દિવસે 24 કલાકની અખંડ શ્રી ઉમા શરણમ મહામંત્ર ધૂનનો કાર્યક્રમ યોજાયો હતો. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને વિજાપુરના ધારાસભ્ય CJ ચાવડા મહામંત્ર ધૂન કાર્યક્રમમાં પધાર્યા હતા. સાંસદને ધારાસભ્યોએ શ્રદ્ધાળુઓની વચ્ચે જમીન પર પલોઠી વાળી બેસી ગયા હતા. રાજકીય પદો હોવા છતાં સામાન્ય વ્યક્તિની જેમ નીચે બેસી જઈ નિરાભિમાની વ્યક્તિત્વ ને સરળતાનો પરિચય કરાવ્યો હતો. સાંસદ અને બંને ધારાસભ્યો શ્રી ઉમા શરણમ મહામંત્ર ધૂનની રમઝટ બોલાવી હતી. રાજકીય મહાનુભાવો મા કુળદેવી ઉમા માતાજીના ભક્તિના રંગે રંગાયા હતા. સાંસદને ધારાસભ્યોએ મા કુળદેવી ઉમા માતાજી પ્રત્યેની અતૂટ આસ્થા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે એકદમ સરળ સ્વભાવ ધરાવતા સાંસદ હરિભાઈ પટેલનું જીવન સાદગી ભર્યું છે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં હરિભાઈ પટેલ મીડિયા કમિટીમાં પ્રશંસનીય સેવા કાર્ય કર્યું. રિપોર્ટ પાટણ ન્યૂઝ 24 પાટણ.